હું મારા મોટા ભાઈને એમ કહેતો કે તમે આ દારૂ મૂકી દો, હું તમારે ભેગો રહેવાનો નથી. પછી જો દારૂ મૂક્યો, મારા લગ્ન થાય ને એટલે હું ધોકો થઈ જવાનો છું, તમારે લખી દો. એટલે મારા લગ્ન થયા એટલે તમે તરત જ દુઃખ મેં અગાઉ કહી દીધું, તમે મારે તમારે ભેગું રહેવું નથી. પછી કે તમને જમીન થોડી થોડી જે જેવી દે ન દે કાંઈ નહીં, પણ મારે તારું ભેગું રહેવું નથી. પછી લગ્ન તો એને મારે કરવા પડે, કારણ કે એની હાડી એવી મારે ત્યાં દીધી છે, એટલે એને લગ્ન મારે કરે નહીં, એમાં હલવાઈ ગયા. પછી મારા ભાઈ એક નનકુભાઈ હતા, મારા ભાઈ અમને એક હાથની જમીન બે ભાઈઓને આપી અને એક હાથની પોતે એકલાઈ રાખી. મોટા ભાઈએ કાંઈ વાંધો નહીં, લાવો એટલું તેટલું. મારે ઉગારામની દઈએ બહુ સારી, એટલે તરત મકાન એક ભાગમાં આવ્યું, એક એ મકાનને પાડી અને વાડીએ મકાન કીધું, અહીં ગામમાં પાડી દેખ્યું. એટલે 30 વર્ષ વાડી રહ્યા. પછી ઉગારામની દયા એવી થઈ કે મારે તો 30 વીઘા જમીન મારા ભાગમાં આવી હતી. તે મારે 55 વીઘા જમીન મારી પાસે. વજન કરતા કરતા બબુઆ જમીન તો વેચી તમને દેવી છે, તમે જીતી ગઈ. એક જ હેઠે 55 વીઘા જમીન છે મારી પાસે, એક હેઠે. પછી પાછું હાવ વગર પૈસા ઓટોમેટિક ઉગાર મારી ગયા થાય ને. એ કોળી ભગત હતો ને એને ત્યાં કરે તખુભાઈ દરબાર હતા, એને કંઈક બહુ ભળતું નહીં, એટલે એક એને મારે કેસ થયો. એટલે હું એને મામા કહેતો, કેમ મોહન મામા? કે ભાઈ મારે જમીન વેચી નાખવી છે. વેચી ન નાખો, આપણે હાટા કરી તો હું ને આવી આવું, તમે આવી આવો અને તમને 20 વીઘા જમીન મારે નોખી છે ને એ તમને દઉં. એટલે તો હાલો મને આપણે હાટા કરી નાખીએ. એને 32 વીઘા જમીન મને આપી. ત્યાં વાડી હતી ને મારે વાડી હતી 20 વીઘા. એ તો વકીલને પાસે જઈને હાટો કરી નાખ્યો. તે પછી પાછી 15 વીઘા જમીન લીધી, તે પછી પાછી 8 વીઘા લીધી, એમ કરીને 55 વીઘા એક જ હેઠી થઈ. અને પાણી ખૂટે નહીં, બધે મોટર મૂકે ને. એક દાળ કર્યો રોજ, 2 દાળ છે, એક વાળી છે, એ બધા બાકી બધા કરે, અમે કોઈ કાંઈ કરી નહીં. પછી આ માથેનું બનાવ્યું, મકાન હતા અહીંયા મકાન બનાવ્યા, બધા ભાઈ સગવડ થઈ ગઈ એટલે મકાન જ બનાવ્યો. પાણી રહેતા રહેતા હો, એ મકાન પાડી નાખ્યું હતું, એ પાછું શેણ્યું, એની માથે મેળી કરી. એક બાજુમાં એક ખગરેલો હતો, એને દીકરી હતી, એનું મકાન રાખ્યા, એને પાડી અને આમના મોઢા કરી નાખ્યા. 2 મકાન ત્યાં થયા. પછી પડવું મારી પાસે હતું, મેં પડવું બીજાને દેવાય, છગુભાઈ કે તું રાખ પડવું, એટલે પડવું એને રાખ્યું. પછી વાલી દાવ મેં દીધી, ત્યાં મને 15 મેં દે દીધી, 5 વીઘા વળી ગયા બધી. એટલે જગુન કે તારે મકાન તારે મને દઈ દેવા જોઈએ, એના પર મકાન થઈ મને દઈ દીધા. મકાન થઈ ગયા, એ ખગરના પાડી બન્યા, એને થાય બધા ભાઈનું મકાન ત્યાં સગવડ થઈ ગઈ. પછી આશ્રમ બનાવ્યું, બધું ઓટોમેટિક થવા મળી ગયું. મજા ઉગારામાં પ્રતાપ છે. એક પડતો ઉગારામાં પણ મને એવો પ્રગટ પડતો મળ્યો કે હું ગામ જાઉં ને એટલે થેલા ભૂલી જાઉં. 2-3 થેલા ખોયા,
એમાં 32 હોતો એમાં હોય લુગડા જોડ્યું હોય ને તો 10,000નો માલ હોય મારા થેલામાં 32 5,000 32 થાય હા લુગડાને જોડ્યું હોય એવું બધું હોય એક થેલો ખોયો પાછો બીજો ખોયો એક ખોયો એટલે પછી 32 કરાવી દીધી એ ખોઈ 2 32 ખોય પછી એ બનાવ્યું હવે મેં તો હાલો હું ભૂલી જાઉં તો શું કરું પછી ઉગારા બાપા અરજ કરી મેં કીધું તમારે મોક્ષ દેવો હોય તો દો ન દે કઈ નહીં પણ દો બુદ્ધિ તો જો આ મારે ભૂલી જાઉં છું મારે ત્યાં તીનો થેલો નહીં તો ખોયો હવે હું એમ ગામમાં જાય ને થેલો નહીં લઈ જાઉં એવો નિયમ રહું છું તો સવારે 3.5 મહિને ખોવાય આવ્યો સવારે ત્યારે હેલો લઈ 3.5 મહિના 3.5 મહિના પાછો આવ્યો ખોઈલો જ નતો એમનું લુગડા બધું એમનું ખોઈલો જ નતો એમનો આવ્યો મારો દીકરો ત્યાં કણે નોકરી કરે છે ને બર્થે ને બિલકુલ બર્થે નોકરી કરી ત્યાં એક છોકરો કહી ગયો એ મનુભાઈ બાપુને થયેલો તો ગાંડાનો ઓછી પડ્યો ને ગાંડો ને રહેતો માગીને ખાતો હતો મને જોયો થેલો મારો એને ખોઈલો જ નતો ભાઈ છોકરો કોણ હતો એ કેવાનું કર્યું છોકરો એને કહી ગયો હવે એ ગાંડો માગીને ખાઈશ 3.5 સુધી એની ગોળ થેલું ખેડલો ખોઈલો જ નહીં મારે બે કાંઈ ખાઈ નહીં 3.5 મહિને થેલો આવ્યો એટલે 32 પડી હવે 32 પડી એટલે એક તો નકારે લીધી ત્યાં પાછી બીજી આવી